આજે બારની બોલબાલા કેવી છે એ હું તમને અહીંયા સમજાવું છું. કોઈ દિવસ તમે વિચાર્યું પણ નહીં હોય કે ભાઈ બારની બોલબાલામાં આ બધું આવતું હોય. પહેલું તો માપમાં જુઓ તો માપમાં શું છે, 1 ફૂટ બરાબર 12 ઇંચ, બધા જાણો છો. 1 ડઝન બરાબર 12 નંગ. જૂના જમાનામાં 1 શિલિંગ બરાબર 12 પેન્સ. એ જ રીતે સમયમાં તમે જુઓ તો સમયમાં ઘડિયાળમાં 1 થી 12 કાંટા હોય, કલાક. દિવસના તો ભાઈ 12 કલાક, રાત્રિના એ જ રીતે 12 કલાક. પછી મધ્યાહન કહીએ તો મધ્યાહન એટલે બપોરના 12 વાગ્યા હોય અને મધ્યરાત્રિ એટલે 12. ત્યાર પછી ભણતર અને ભાષાની અંદર બારની બોલબાલા કેવી છે, તો સ્કૂલનું ભણતર 12 સુધી આપણે જોઈએ, બરાબર છે. 12 પછી ડિગ્રી કોર્સ, સ્વરો ગુજરાતી ભાષામાં કેટલા હોય, 12. એટલે જ કહેવાય ભાઈ બારાખડી. એ જ રીતે પૈસામાં પણ બારની બોલબાલા છે. તો શેર બજાર તૂટે તો લોકો કહે કે બધું ગયું બારના ભાવમાં, બરાબર. ખાયા પીયા કઈ નહીં, ગ્લાસ ફોડ્યા 12 આના. એ જ રીતે ધર્મ સંસ્કૃતિમાં પણ 12 નો જાદુ છે. તો વર્ષના મહિના થયા 12, કુલ રાશિ થઈ 12, કુલ જ્યોતિર્લિંગ છે ભારતના 12. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે થયો 12 વાગે, ભગવાન શ્રી રામનો જન્મ થયો બપોરે 12 વાગે. 12 વર્ષનું તપ, 12 વર્ષ પછી કુંભ મેળો થાય, 12 વર્ષે બાવો બોલ્યા કહેવત છે. એ જ રીતે ગામડાની જે કહેવતો છે એમાં પણ આપણે 12ની બોલબાલા જોઈએ. તો ભાઈ 12 ગામનું પાણી પીધેલું હોય એ માણસને આપણે અનુભવ વાળો માણસ કહેવાય. 12 ગાઉએ બોલી બદલાય, 12મો ચંદ્રમાં અને જમીનના ઉતારામાં પણ 7 12. એટલે 12 ગામનો મુખી એટલે મોટો માણસ. ફિલ્મોમાં પણ 12 નો જાદુ છે. જો 2 આંખે 12 હાથ. અને પરીક્ષામાં જો 35 ગુણ આવે તો બાળકના ઘેર વાગે 12. એટલે જ કહું છું કે મેસેજ વાંચી જો મજા આવી હોય તો શેર કરજો, નહીં તો જવા દો 12. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.